ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ગરમા ગરમ છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે હું છે ને માંડવીમાં આવ્યો છું આટો મારવા. આપણી માંડવીમાં એટલે સુધી હું જોવા આવું છું. તો આપણે આ ખાલું છે ને ના સુધી આપણે અત્યારમાં અહીંયા માંડવી જોવા આવે ને હોય. બાકી જોવો કંઈક આવી ગઈ આપણે બધી માંડવી છે ને આ બાજુ છે એ બીજી માંડવી છે. તો હાલો આપણે ફટાફટ છે ને અહીંયા આટો મારી લઈએ ને પછી જઈ ઘરે ને પછી આપણે દુકાને જવાનું છે. તો ફટાફટ અત્યારે અહીંયા આટો મારી લઈને ઝાઝા સમય પછી મિત્રો આ વ્લોગ આપતો આવે છે. કારણ કે હમણાં ટૂંક સમય આપણે વ્લોગ નહોતા બનાવતા, કારણ કે દુકાનમાં હમણાં બહુ બિઝી હતા. એમાં હમણાં વ્લોગ આપણે નહોતા આવતા, પણ હવે આવશે બે ત્રણ દી એકાદો વ્લોગ આવી જાય. તો આપણી ચેનલને હજી કોઈ સબસ્ક્રાઈબ ન કરવી તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે છે ને મિત્રો આપણે જવાનું છે દુકાને, પણ આપણે છે ને ગાડીને જોવા હાવ તોડી નાખી છે. થોડી ગાડી લેતી પણ એ તોડી નાખી દો, આખો ધોકો છે ને હાલે છે. ચાલો આપણે ફટાફટ દુકાને જઈ. આપણે છે ને મિત્રો ગાડીનું કાર્બેટર સંધાઈ ગયેલું છે ને એટલે બહુ રેસ લેતી નથી, એટલે શોક ઉપર રાખવી પડે છે. બાકી જો અત્યારે અમારા ગામનો નજારો છે ને કે આવો છે રસ્તાનો, ને આમાં છે ને જોઈ લો અત્યારમાં તડકો નીકળ્યો છે, હાથમાં વરસાદ છે નહીં. ચાલો ફટાફટ દુકાને પહોંચી જાય. તો આપણે છે ને મિત્રો આપણી દુકાને પહોંચી ગયા છીએ ને મસ્ત મજાના જો આપણી દુકાને બેઠા છીએ ને આ બધો સામાન જોવો તમે ખેદાન મેદાન કરી નાખો છે. આ એક ફોન અત્યારે આપણે રિપેરિંગ કરવાનો છે ને બાકી જો આ બાજુ બધા ફોન પીડ્યા છે પણ ઢીગલાની જેમ પીડ્યા છે ને આ બધા કોમ્બાન ગ્લાસ ને એવું છે. આ બાજુ એસેસરી માલ છે. તો હાલો આપણે છે ને બપોર જઈને દુકાને બેસવાનું છે ને બપોરે જઈને વાડીએ જઈએ પછી બ્લોગિંગ કરીએ ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે ને હવે છે ને મિત્રો કાયમિક આપણે કન્ટિન્યુ વ્લોગ આવવાના છે, કમબેક કરવાનું છે, જોરદાર મોટા પાયે કમબેક થવાનું છે. એટલે ચેનલને જે તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોરદાર ધમાકો આપણે આ ચેનલમાં કરવાનો છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘંટડી આવે ને એલ્ડો ઉપર મૂકી દેજો, એટલે હું જેવો વિડીયો મૂકું ને તો તમારી પાસે આવી જાય ને કાયમિક હવે કન્ટિન્યુ વ્લોગ આપણે આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કન્ટિન્યુ મિત્રો વ્લોગ આપણે કાયમિક જોજો, મજા આવી છે તમને. છે ને દુકાને લઈ આવે છે ને મસ્ત મજાના બપોરા કરી નાખ્યા છે ને જોઈ લો જમરૂક કેટલા આવી ગયા આપણી જમરૂકડીમાં. જો કે આવા જમરૂક થઈ ગયા છે પણ હજી પાયકા નથી. પાકે ને પછી મિત્રો ખાવાની મજા આવે ને. અહીંયા જો પોપિયા ભાઈ કેમ છે જોઈ લો, આખો પોપિયો ભરાઈ ગયો છે પોપિયાનો ને આપણી રીંગણી જોઈ લો જોરદાર મિત્રો ગજબની રીંગણી થઈ ગઈ છે. મોટી મોટી વડલા જવડી જવડી રીંગણી થઈ ગઈ છે ને. હાલો તો આપણે ઘડીક પોરો ખાઈ લઈને આપણો ભાઈબંધ જો અહીં બેઠો છે, ભાઈબંધના બેઠા બેઠા આપે છે. તો હાલો આપણે જરાક છે ને નાવાનું છે, તો હાલો ફટાફટ નાહી નાખીએ. અત્યારે મિત્રો આપણે છે ને દુકાને લાવ્યા છીએ મસ્ત મજાની ચા પીવા માટે. જો આપણે દૂધ લાવ્યા છીએ ને આ શાક ભીંડાનું બનાવવાનું છે. બાકી જો આપણે દૂધ લઈને આવ્યા છીએ, ચા પીને પાછું આપણે દુકાન જવાનું છે કારણ કે થોડુંક એવું કામ છે ને એમાંથી ને આપણે સ્પેશિયલ ચા પીવા આવ્યા છીએ. હાલો ફટાફટ ચા પીને પાછા દુકાને જઈએ. ફાઇનલી મિત્રો બીજું દી પાછું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં આવે છે ને આપણે મસ્ત મજાની ચા પાણી પી લીધા છે ને હવે જવાનું છે આપણે દુકાને. પણ દુકાને આપણે છે ને આ બ્લૂટૂથ લઈ જવાનું છે. તો હાલો આપણે આ બ્લૂટૂથ લઈ જઈએ. મારી મમ્મી જો અત્યારમાં ખાવા મીડ્યા છે. બોલો એ કાલ ગયેલા હતા ઘરે ગયેલા હતા, કારણ કે ના આપણે થોડો કપાસ છે ને કે ના ગયેલા હતા ને બાકી આજે વૈયા છે ને અત્યારમાં જો ખાવા મીડ્યા છે. તો આપણે જ કાંઈ અત્યારમાં ખાવા નથી. હાલો ફટાફટ દુકાને જઈએ ને અત્યારમાં જો તડકો છે, કાંઈ વરસાદ આવે એવું છે નહીં ને આપણી રીંગણી જો મસ્ત મજાની થઈ ગયેલી છે. ચાલો ફટાફટ દુકાને જાય. અત્યારે આપણે છે ને દુકાને આવીને બેઠા ને પણ દુકાને આપણે લેટ જ વહી ગઈ છે. કલાક જેવું શું એ લેટ આવી નથી ને જો આખો હું ગરમીનો પલ્લી ગયો છું. લેટ વહી ગઈ છે. જો આપણે પંખો પણ નથી પડતો ને લેપ ને એવું કંઈ થતું નથી. હવે આવે તો ઠીક છે, બાકી નકર હવે ઘડીક ન આવે ને તો ઘરે ભાગી જવું, કારણ કે ગરમી બહુ થાય ને આજમાં પણ મિત્રો પવન નથી જોઈ લો, જરીએ પણ ઝાડવા પણ નથી હાલતા. હાલો લેટ આવે તો ઘડીક વાર જઈ, બાકી વાળીએ જઈને મળીએ તમને. આપણે છે ને દુકાને લાવી એવા છીએ ને અત્યારે છે ને આપણે માંડવી બાફવાની છે. જો માંડવી બધા ખૂટે છે. જોઈ લો તમે 4 જણાને આપણે બેહાડી દીધા છે માંડવી ખૂટવા. જો એટલી ખૂટી છે. એક અહીંયા થોડી કાચરોમાં છે, ઓલા પરે છે. તો હાલો ફટાફટ એવડા ખૂટી લઈને પછી બાફવાની છે ને આપણે છે ને મિત્રો માંડવીમાં કંઈક જો આવો ફાલ છે. આ કંઈક 2-3 છોડવા છે મિત્રો, એટલા છે ફાલ આવો એવો કંઈક ફાલ છે મિત્રો. તમારે કેવી માંડવી છે જરૂરથી કમેન્ટમાં જણાવો. હાલો આપણે છે ને મિત્રો અમારા માસીને ઘરે સાસ લેવા આવ્યો હતો. જો આપણે સાસની બણી લઈ લીધી છે. હાલો ફટાફટ ઘરે જઈએ, કારણ કે વાહન જો આમાં ટ્રેક્ટર આવે છે. અરે ખતેરાવાળા વ્લોગ નથી બનાવવા દેતા. બોલો બે નીકળ્યા ઉપરા ઉપર. તો હું અત્યારે છે ને મિત્રો જાઉં છું તળાજા, કારણ કે આપણે થોડોક દુકાનનો માલ લાવવાનો છે કે એ માટે થોડોક તળાજા જઈએ છીએ. આપણે 2-3 કોમ્બા લાવવાના છે.
છે ને મિત્રો અમારા તળાજાનો વિકાસ છે જોઈ લો તમે અમારે ભાજપ સરકારે જોઈ લો મસ્ત મજાનો રોડ બનાવ્યો છે કારણ કે આ બધા અમારે કમરમાં બધાને બહુ દુખાવા થાય ને એ માટે અમારે રોડમાં ખાડા ને એવું કરવામાં આવ્યું છે એટલે કોઈને કમરું બધું મજબૂત થઈ ગયું છે અમારે આપણે છે ને પા તળાજેલા જઈને વેવા છીએ ને આપણે અત્યારે જઈએ છીએ કપાઈ આટો મારવા કારણ કે આપણે મોટભાઈ ના છે ને તો એને જરાક થોડુંક કામ છે તો આપણે ના જવાનું છે બાકી માંડવી જો ને મસ્ત મજાનો અત્યારમાં તડકો નીકળી ગયેલો છે અત્યારમાં તો નહીં હાનનો નીકળી ગયેલો હોય ને હાલો તો ફટાફટ ના જઈએ ને મોટભાઈને પૂછી લઈએ આપણું થોડુંક કામ છે તો બાકી માંડવી તમે જોવો જોરદાર માંડવી આપણી જામી ગઈ છે ને મારા પપ્પા દવા નાખે છે તો હવે છે ને મિત્રો તમારા ભાઈને જવાનું છે દુકાને તો હવે ફટાફટ કન્ટિન્યુ દુકાને જવાનું છે ને હવે તમને તો ખબર છે આપણે દુકાને જઈએ એટલે વ્લોગિંગ થાય નહીં તો હાલો ફટાફટ દુકાને ભાગી જઈએ ને હવે કેવા વ્લોગનો વારો આવે એનું કાંઈ નક્કી નથી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ફટાફટ તમને દુકાને જઈને કદાચ ને મળું હમણાં 5-10 મિનિટમાં તો મિત્રો આપણે છે ને આ વ્લોગનો અહીંયા જ પૂરો કરીએ છીએ આશા છે કાલનો વ્લોગ તમને ગમ્યું છે ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય હા સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય